શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા अपने माथे विराजता सेव्य बधाई वैष्णव ने जाजा करीन जय श्री जन्माष्टमी ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब पाटोत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। आनंदनो विषय ए कि हमणां दरेक जग्याए मारे कां पाटोत्सव होय ઠાકોરજીનો અને કાં વૈષ્ણવનો જન્મદિવસ હોય, તો પરમ દિવસે આપણે રીમાના ઘરે પાટોત્સવમાં ભેગા થયા. આજે અહીંયા વર્ષાબેન અને સંગીતાબેનના ઘરે ભેગા થયા. 20મી ઓલા ભાભી બેઠા છે, ચંદ્રિકાનું નામ. આમે ઠાકોરજીને 5ની જોડ હોય, 7ની હોય, એટલે એમની જોડ એવી જ છે. તો એમનો પાટોત્સવ એટલે બોલાવે કે ન બોલાવે, આપણે એમ કહી દેવાનું પાટોત્સવ, એમ સમજાય. ભાભીઓ હોય ને એટલે મશ્કરી થાય. અને જો વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, હસીએ બોલીએ નહીં ને તો તમને સત્સંગનો ભાર લાગે. આ ભાભી બેઠા છે ને, એ તો જ્યારથી મને લાગે ઓળખાણ 40 વર્ષ થયા હશે નહીં, એને પહેલી વાર જોયા ને ભાભી કહી દીધા. એટલે હજી સુધી મારે કહેવાનો આશય વૈષ્ણવી સંબંધ છે. પણ ઠાકોરજીનું એક કીર્તન આવે છે કે તુમ સબ મેરે લાલન કી ભાભી. આવે છે કીર્તન, તમે બધાયમાં જ આવે છે. મેરે લાલન કો ગંગા જમન સ્નાન કરાવો, શીખાવો, કરાવો નહીં. તો શું મા એને નહોતા નવડાવતા? પણ ભાભીઓ હોય ને એ ઓલી પીઠી છોડે ને ત્યારે છોડે નહીં. ખરું કે ખોટું? પછી એને મંડપમાં લઈ આવે ને ત્યારે છોડે નહીં. ભાભી દેરનો કે ભાભી નણંદનો સ્વભાવ સંબંધ સૌથી નાજુક પણ સૌથી પ્રેમાળ. એમાં આપણા સૌરાષ્ટ્ર ને ગુજરાતની એક ખાસિયત કે નણંદેરને જ હક છે બધો, એમને યાર તોફાન કરવાનો, એમને સંભળાવવાનો, એમને કહેવાનો. પણ એ બધાય હસી હસીને જ્યારે અમારા સામું જુએ ને ત્યારે અમને એવું ન થાય કે અમારા ભાઈ ભાભી અમેરિકા દૂર રહે છે. અમે એવું ફીલ કરીએ કે અહીંયા જ બધાય અમારા પિયરવાળા છે. એવું આપણું આ કુટુંબ છે, આપણો પરિવાર છે. આજે જે કવિએ સરસ કીધું કે અહીંયા જે બધા બેઠા છો ને એ બધા મારા લોહીના પરિવારવાળા નથી, પણ મારા સહીના પરિવારવાળા છો. હું લખું છું ને એ લખેલું તમે બધા વાંચો છો, તો તમારી ને મારી ઓળખાણ કઈ છે? સહી છે, લખું છું એની. તો મારો આ પરિવાર શેનો છે? મારા બોલવાનો છે. પણ મને ભલે નથી આવડતું બોલતા, પણ તમે બધાએ મને પ્રેમ કરી. અને ઓલું 1.5 વર્ષનું છોકરું બોલતા શીખે ને, તોતરું બોલો મમ્મમ ભૂ, તો એ બા દાદા સૌથી વધુ રાજી થાય કે જો કેવું સરસ બોલે છે. હવે હાવ તોતડું બોલતા હોય તો એ બા દાદા કાકા ફોઈ રાજી થાય, કેવું સરસ બોલે છે. એમ તમે બધા મારા એવા પરિવાર છો કે મને ખબર છે કે હું 1.5 વર્ષના છોકરા જેવું તોતડું જ બોલું છું. મારી પાસે કોઈ જ્ઞાન નથી, મારું કોઈ વાંચન નથી, મારી કોઈ લાયકાત નથી સત્સંગ કરવાની. પણ વલ્લભે એવી કૃપા કરી છે
કે જેવું બોલું છું એવું તમને બધાને ગમે છે. તમને બધાને ગમે છે એટલે હું બોલું છું એવું નથી મારા વાલા, પણ હું જેવું બોલું છું ને એવું તમને ગમે છે. પરમ દિવસે મારે એક સોનીને ત્યાં જવાનું છે, જેની વહુજી સાથે પધરામણી છે. એ બેનનો ફોન આવ્યો તો વાત જ ન કરે, રડે રાખે. એ કે તમારો સત્સંગ આવતો બંધ થયો ને પછી ખબર પડી કે તમને દાખલ કર્યા ને આઈસીયુમાં છે. બધાય મને પૂછે કેમ ઉદાસ છો? ઇલાંટી હું એટલું બધું રડી છું, એટલું બધું રડી છું. પછી 10 દિવસ પછી તમારો સત્સંગમાં તમને જોયા ને પછી વલ્લભની પાસે જઈને મેં કીધું મગાઈ નહીં, માગ્યું નહોતું, પણ અમારા અંતરે કીધું હતું કે અમારા ઇલાંટીને કાંઈ ન થાય. આ લોકોય બધાય વલ્લભ પાસે કાયમ કહેતા તો તમારી બધાની દુઆ, તમારા બધાનો પ્રેમ આઈસીયુમાંથી ને વલ્લભના સંગમાં, વૈષ્ણવના રંગમાં, અને તો મારા વાલા આજે પાટોત્સવ, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઉત્સવ આમ તો આપણે નોમનો હોય, આમના ઠાકોરજીનો પાટોત્સવ એ નોમનો છે, જન્માષ્ટમીનો. પણ ત્યારે બધાને અનુકૂળ ન હોય, કારણ કે પોતાના ઘરે પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજીમાં જ આપણને એટલો બધો, ભલે 2 સામગ્રી જ કરીએ, પલનું ન હોય ને તો પલનાનો ભાવ કરીએ, એકલા હોઈએ તો નંદ ઘેર આનંદ કરીએ. બોમ્બેમાં એક વૈષ્ણવ છે, મારવાડી છે, રાજસ્થાનના, 40 વર્ષથી એકલા રહે છે. 17 વર્ષે લગ્ન થયા અને 18.5 વર્ષે એના વર લીલામાં પહોંચી ગયા. પછી બધા એને કીધું તો કે મારે કાંઈ કરવું નથી, મારે હું અને મારા ઠાકોરજી, મારા નંદ ઉત્સવનું એના કહેવું છે, મારે આખી એની હિસ્ટ્રી નથી કહેવી. તો પહેલો નંદ ઉત્સવ આવ્યો તો આપણામાં અત્યારે હવે એવું છે કે બધું ચાંદલો કર્યા તે, 50 વર્ષ પહેલાં એવું નહોતું, બધા જડ રિવાજો હતા. તો નંદ ઉત્સવના દિવસે સવારે એણે જે લગ્નમાં પાનેતર ને ઘરચોળું ને એ લોકોમાં તો ટીકો હોય ને ડામડી હોય ને શેર હોય ને એવા સરસ તૈયાર થયા, શેથી પૂરીને, અને બહાર આવ્યા ને ઠાકોરજીને બુહારીને મંદિર વસ્ત્ર કરતા હતા. તો એના ભાઈ ભાભીએ આમ અંદર જઈને કીધું, બા, મારવાડીમાં, આ બેનબાનું કંઈ સમજાણું શું છે? એ કે એને ના પાડી છે, ફરી નથી કરવું, એટલે પણ જુઓ તો ખરા. જોયું, પણ ઓના મોઢા ઉપર એટલો બધો ઉત્સાહ હતો, એટલો બધો આનંદ હતો, મા બાપ કે ભાઈ બહેન કોઈ પૂછી જ ન શક્યું કે તે કેમ આ કર્યું છે. બીજે દિવસે નંદોત્સવમાં એનાથી સરસ તૈયાર થયા, પલનું સરસ તૈયાર કર્યું, અને પોતાનો જે હીરાનો હાર મા બાપ તરફથી હતો એ ઠાકોરજીને શુદ્ધ કરીને તપાવીને ધરાવ્યો કે હું તો મારા લાલાની દુલ્હન છું. ઓલો વર તો દર જન્મમાં બદલાય, આજે આ હોય ને કાલે બીજો, પણ આ મારો વર, આ મારો પતિ કરોડો જન્મ પહેલાં પણ આ હતો,
કરોડો જન્મ પછી પણ આ હશે અને અત્યારે પણ આ છે. અને નંદ ઉત્સવ કર્યો, ઓલો હીરાનો હાર ખોવાઈ ગયો. એ 50 વર્ષ પહેલાં કેટલો મોંઘો હતો એ મારે નથી કહેવું. હવે બધાય સામાન્ય રીતે જૂના માણસો મારા જેવા હોય ને, એ ખોવાઈ જાય એટલે તરત શું આપણું ચિત્ત, મારા વાલા બધા કહેજો, સેવા મારીએ ખોવાય તો. ઓલા ફૂલનું બધું કર્યું હતું ને ફૂલ ઉડાડ્યા હતા ને, એ બહાર કચરામાં નાખ્યા હતા. એના બા આટલી ઉંમરે બહાર જઈને ઓલો કચરા પેટીમાં શોધવા માંડ્યા. એનો વાંક નહોતો, એ જગ્યાએ આપણે હોય તો એ જ કરીએ. સાંજ સુધી બધાય શોધ્યો. પછી બધાએ કીધું કે હવે, એટલે આણે એવું કીધું કે મારા ઠાકોરજીએ રાધાજીને આપી દીધો હશે, કારણ કે સુંદર લાગતો હતો ને. અને પરાકાષ્ઠા એ કે એના ઠાકોરજી યુગલ સ્વરૂપે બિરાજતા હતા. ખ્યાલ આવ્યો બધાને? ઠાકોરજીને સામનીજી બીજા દિવસે જ્યારે મંદિર ખોલ્યું અને સયા મંદિરની અંદર, હવે આપણે બધા શ્રૃંગાર વડા કરીને પોઢાડાય ઠાકોરજીને, સિવાય કે આપણે તિલક હોય કે કંઠેસરી હોય, કારણ કે માના ભાવથી આપણે કંઠે, તો એટલું જ હતું. તો આણે સયા મંદિર જેવું ખોલ્યું અને પલંગમાં લેવા ગયા તો હાર સામે જ ધારણ કર્યો હતો. હજી મારા રૂવાંટા ઊભા થાય છે. આ મને કોકે કહેલું હોય, એમાં જેટલું યાદ રહ્યું હોય એટલું મારે કહેવાનો આશય, પુષ્ટિ માર્ગમાં તમારો ભાવ ઉત્તમ હોય ને, તમે પ્રભુને ખરેખર અહેતુક પ્રેમ કરતા હો. આપણે બધા કહેવાય છે કે ભાઈ હેતુ પ્રેમ. આ પ્રભુ આ બધું બહુ તકલીફ છે, મટાડી દે ને. અલા ભાઈ, તાર ડૉક્ટર પાસે જા ને, તાર ઠાકોરજી ડૉક્ટર છે. પ્રભુ જરા જોજે ને, મારા દીકરાને 11 વર્ષ થઈ ગયા, કાંઈક જે જ કહેતા હતા. આપણે એટલું બધું માગીએ ને બોલીએ છીએ ને કે ઠાકોરજી કાંઈ બોલી જ શકતા નથી. જેવા બોલવા જાય, જરા મારા દીકરાને જોજે ને, ઠાકોરજી કે હવે પાછું ચૂપ. વળી કે આજ તો બહુ આનંદમાં જ કીર્તન સરસ ગાય છે, નામ જો એનું મોઢું તો જો. એટલે પ્રભુ કહેવા જાય કે માં, તે આપણે પાછા કહીએ આ મકાનની લોનનું નક્કી જરા જોજે. ઠાકોરજી કહેવા આમાં મારે બોલવું ક્યારે? આપણને માગતા નથી આવડતું. જે કહ્યું તું કેવું મગાય. ઠાકોરજી ગોપી પાસે આવ્યા તો ઠાકોરજીએ વેણુનાદ કરીને ગોપીને બોલાવ્યા હતા. એક એકનું નામ લઈને, બધાને નથી બોલાવ્યા. એક એક ગોપીનું નામ લઈને બોલાવ્યા હતા. તો બધી ગોપી આવીને સરાહના કરાવવા માંડી. પ્રભુ, આજે વેણુના સૂરની અંદર મારા નામમાં જે ઝંકાર હતો એ મારા કાન ક્યારેય ભૂલશે નહીં. પ્રભુ, આવો આ વેણુનાદ બ્રહ્માંડમાં, વિશ્વમાં, ત્રિલોકમાં ક્યાંય નથી. એવા વેણુનાદથી પ્રભુ આપે મને બોલાવી. તો બીજી ગોપીએ કહ્યું,